સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન વિડીયો 4 આજે આપણો ચોથો લેક્ચર છે. તેમની અંદર આપણે જોઈએ સામાન્ય જ્ઞાનની અંદર તો કે ભાઈ આજે આપણે ધર્મ અને સાંસ્કૃતિક વારસો ગુજરાત તથા ભારતના થોડા પ્રશ્નો જોવાના છે. તેમના વિશે આજે આપણે થોડી જે છે ચર્ચા કરીએ. તમારે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારા પુસ્તકની અંદર તમારે જવાબ પણ લખતા જવાના છે. તો તેમાં 81મું છે, ઠુમરી ગાયિકા ગિરિજાદેવી નીચેના પૈકી ક્યાં ઘરાનાના છે? આપણે ઠુમરી ગાયિકા ગિરિજાદેવી નીચેના પૈકી ક્યાં ઘરાનાના છે? તેમનો જવાબ છે બી, બનારસ ઘરાના. ત્યાર પછી છે 82મું, દેવી શક્તિના નિવાસસ્થાન એવા ભારતીય મંદિર માટે પ્રયોજાતો શબ્દ જણાવો. તેમનો જવાબ છે સી, દેવાયતન. ત્યાર પછી આપણે જોઈએ 83મું, તો કે ભાઈ સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડા મેળો ક્યાં ઉજવવામાં આવે છે? તેમનો જવાબ છે બી, દાહોદ જિલ્લામાં. તાંજાવુર તામિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. તેમનો જવાબ છે એ, નટરાજ. 85મું છે, સતીપતિ સંપ્રદાય એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે? તેમનો જવાબ છે બી, ગુજરાત. 86મું છે, નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે? નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે? તેમનો જવાબ છે સી, તોડી. 87મું છે, ભારતના 4 ધામમાંથી એક છું, 6 માળનું શિખર ધરાવું છું. ભારતના 4 ધામમાંથી એક છું, 6 માળનું શિખર ધરાવું છું. મારો ઘુમ્મટ 60 સ્તંભો પર ઊભો છે, મને ઓળખો. તેમનો જવાબ છે સી, દ્વારકાધીશ મંદિર, દ્વારકા. 88મું છે, ગુજરાતના પઢાર આદિવાસીના લોકો ક્યાં વસે છે? ગુજરાતના પઢાર આદિવાસીના લોકો ક્યાં વસે છે? તેમનો જવાબ છે એ, નળ સરોવરના કાંઠે આવેલ ગામમાં. ત્યાર પછી છે 89મું છે, બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામાં છે? બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામાં છે? તેમનો જવાબ છે બી, સુક્ત પિટકમાં. 90મું સવાલ છે, મોહિની અટ્ટમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? મોહિની અટ્ટમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તેમનો જવાબ છે સી, કેરળ. ત્યાર પછી છે 91મું, આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે? આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે? તેમનો જવાબ છે બી, પિછોરા કા પિંઢોરા. 92મું છે, અધ્યયન શબ્દનો શબ્દાર્થ શું થાય છે? અધ્યયન શબ્દનો શબ્દાર્થ શું થાય છે? તેમનો જવાબ છે શ્રેષ્ઠ તરફ જવું, એ, શ્રેષ્ઠ તરફ જવું. 93મું છે, કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા ક્યાં નામે લખી હતી? કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા ક્યાં નામે લખી હતી? તેમનો જવાબ છે બી, તુઝુકે જહાંગીરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 94મું છે, હાલનું અજમેર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? હાલનું અજમેર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? તેમનો જવાબ છે સી, અજયમેરું. ત્યાર પછી છે, મોઢેરા ગુજરાતમાં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે? મોઢેરામાં વિશ્વ વારસાનું કયું સ્થળ આવેલું છે? તેમનો જવાબ છે બી, સૂર્ય મંદિર. ગુરુ પૂર્ણિમાનો તહેવાર કયા દિવસે આવે છે?
ગુરુ પૂર્ણિમાનો તહેવાર કયા દિવસે આવે છે? તેમનો જવાબ છે સી, અષાઢ સુદ પૂનમ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક સામાન્ય જ્ઞાન વૈવિધ્યવાળા થોડાક સવાલો જે છે જોઈએ. થોડુંક આપણે નોલેજ જે છે જોઈએ સામાન્ય જ્ઞાનનું. એના થોડાક સવાલો છે તે જોઈએ. 97મો સવાલ છે, બાલ્કો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે? બાલ્કો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે? તેમનો જવાબ છે એલ્યુમિનિયમ, બી. ત્યાર પછી છે તો કે ભાઈ રોમન લિપિમાં 19નો અંક કેવી રીતે લખાય? રોમન લિપિમાં 19નો અંક કેવી રીતે લખાય? તેમનો જવાબ છે એ, XIX. આવી રીતે આપણે 19 લખી શકીએ છીએ. ત્યાર પછી છે 99મો, ગુજરાતી, હિન્દી, પંજાબી, બંગાળી વગેરે ભાષાઓના સમૂહ માટે કઈ સંજ્ઞા યોજાય છે? ગુજરાતી, હિન્દી, પંજાબી, બંગાળી વગેરે ભાષાઓના સમૂહ માટે કઈ સંજ્ઞા યોજાય છે? તેમનો જવાબ છે સી, ભગીની ભાષા. ભગીની ભાષા. ત્યાર પછી છે સવાલ, ભાવ વધારાને માપવા માટેના સૂચક આંક WPIનું પૂરું નામ શું છે? ભાવ વધારાને માપવા માટેના સૂચક આંક WPIનું પૂરું નામ શું છે? તેમનો જવાબ છે બી, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. ત્યાર પછી છે 101મો સવાલ, નૌકાદળના વડા કયા નામે ઓળખાય છે? નૌકાદળના વડા કયા નામે ઓળખાય છે? તેમનો જવાબ છે એ, ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ. ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ. ત્યાર પછી સવાલ, સખી મંડળ યોજના સાથે નીચેનામાંથી શું યોગ્ય છે? સખી મંડળ યોજના સાથે નીચેનામાંથી શું યોગ્ય છે? તેમનો જવાબ છે સી, ગ્રામીણ ગરીબ મહિલા આર્થિક વિકાસ. ગ્રામીણ ગરીબ મહિલા આર્થિક વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. તમે વિડીયો જોતા જજો અને સાથે સાથે